સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને એક્શનમાં જોવા મળી રહી છે। આમ આદમી પાર્ટી પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ મોટું નિવેદન આપ્યું। ટૂંક સમયમાં જાહેર થશે ઉમેદવારનું પહેલું લિસ્ટ। આજથી 18 તારીખ સુધીમાં નામ નક્કી કરવા થશે ચર્ચા। દાવેદારોને સાંભળવા 7 ઝોનમાં કમિટીઓ બનાવી હતી। ગુજરાતમાં સામાન્ય નાગરિક આમ આદમી પાર્ટીમાંથી ચૂંટણી લડશે। પૂરા દમખમ સાથે ચૂંટણી લડીશું તેવું ઈસુદાનનું કહેવું છે। 12,000 બેઠકો પર લડવાનું નક્કી કર્યું છે। લોકોએ નક્કી કરી લીધું છે કે આપને જ મોકો આપીશું તેવું ઈસુદાનનું કહેવું છે। ઝોનમાંથી જે નિરીક્ષકો જઈ અને જે નામો લઈને આવ્યા છે એ નામો ઉપર ચર્ચા કરવામાં આવશે અને ત્યારબાદ આગામી ટૂંક સમયમાં જ આ ઉમેદવારોને જાહેર કરવામાં આવશે। ઓપન ટુ ઓલ। અત્યાર સુધી એવું થતું હતું ભાજપ કોંગ્રેસના જે ધારાસભ્યો હોય એના દીકરાને પછી જિલ્લા પંચાયત લડાવે, બીજા કોઈનો વારો જ ન આવે। આમ આદમી પાર્ટીએ પહેલી એવી પાર્ટી છે નક્કી કર્યું કે આમ આદમીમાંથી લોકોને આપણે પસંદ કરવા છે, આમ લોકોને ચૂંટણી લડાવીને એને નેતૃત્વ પૂરું પાડવાનું છે।